ભાઈ બીજા મિત્રો મેં ઘણા સમયથી ઈચ્છા હતી કે એક અંદર હોટલે બેસતું, કારણ કે મારી ગમતા ફર્નિચર 3 છે: ખાટલો, ઓટલો અને હિંચકો. એમાં હોટલે બેસવાનું મળે અને ત્યાંથી પાછી કવિતા સાંભળવાની મળે, એ તો બહુ સૌભાગ્યની વાત છે. મને પણ તમે આમાં બેઠો, હું ઉંમર સિવાય ક્યાંય મોટો નથી તમારાથી. એ મારા હાથમાં નથી. સમયની વાત કરી એણે મને જે છંછોડ્યો એટલે બે મને એના માટે બે મુક્તક યાદ આવ્યા. કે સમયની વાત મયુરભાઈ બહુ સરસ કરી હતી એની ગઝલમાં, કે સમય શું છે સમજવામાં બહુ મોડું કરી નાખ્યું. સમય શું છે સમજવામાં બહુ મોડું કરી નાખ્યું. હતું સોનું પરખવામાં બહુ મોડું કરી નાખ્યું. હતું સોનું પરખવામાં બહુ મોડું કરી નાખ્યું. ને સમયને સાચવો ને તો આ સમય તમને સાચવશે. સમયને સાચવો તો આ સમય તમને સાચવશે. એ બાબત હાથ ધરવામાં બહુ મોડું કરી નાખ્યું. બાબત હાથ ધરવામાં. તો હજુ મયુરભાઈની વાત પરથી જ હજી મારી વાત પછી આવું છું. એમણે ગાલના ખાડાની વાત કરી હતી. તમારા ગાલનું ખંજન અમારું છે મનોરંજન. તમારા ગાલનું ખંજન અમારું છે મનોરંજન. તમારા રૂપમાં જાદુ અમારું છે તપોભંજન. તમારા રૂપમાં જાદુ અમારું છે તપોભંજન. તો હવે મારી કેટલાક મુક્તકોથી શરૂઆત કરું છું. કે તમારી હતી હાજરી તો જણાયું. તમારી હતી હાજરી તો જણાયું. હવા પણ બની જાય છે પ્રાણવાયુ. તમારી હતી હાજરી તો જણાયું. હવા પણ બની જાય છે પ્રાણવાયુ. અને હતું સાવ અડધું ને પડધું આ જીવતર. હતું સાવ અડધું ને પડધું આ જીવતર. તમારા પ્રતાપે થયું છે સવાયું. હતું સાવ અડધું ને પડધું આ જીવતર. તમારા પ્રતાપે થયું છે સવાયું. અને આમ તો કવિતા કોઈ સંભળાવી હોય ને તો પહેલા કવિનું બીજાના હૃદયમાં સ્થાપન થવું જોઈએ. એટલે મારું કે અમારા કવિઓનું તમારા હૃદયમાં સ્થાપન થવું જોઈએ. એટલે સ્થાપન કરવા માટેનું એક મુક્તક, કે અમારું એ થોડું ઘણું માન રાખો. અમારું એ થોડું ઘણું માન રાખો. અમારા ઉપર એક અહેસાન રાખો. અમારા હૃદયમાં તમે તો રહો જ છો. અમારા હૃદયમાં તમે તો રહો જ છો, પણ તમારા હૃદયમાં મને સ્થાન આપો. અમારા હૃદયમાં તમે તો રહો જ છો, પણ તમારા હૃદયમાં મને સ્થાન આપો. મારે એક જૂનું ઘણા વર્ષો પહેલાનું, હું તો 1980 થી થોડું લખું છું, એ દાયકામાં લખેલું એક મુક્તક, કે મુઠ્ઠીમાં બંધ શું હશે ધારી શકાય છે. મુઠ્ઠીમાં બંધ શું હશે ધારી શકાય છે. ને તાલી ધરી એની શરત મારી શકાય છે. રેખાઓ હાથની ભલે હો અસ્ત વ્યસ્ત પણ, રેખાઓ હાથની ભલે હો અસ્ત વ્યસ્ત પણ, એ સર્જરી કરી ને સુધારી શકાય છે. સર્જરી કરી. આ તો ઘણા સમય પહેલા લખેલું, પણ થોડા વર્ષ પહેલા મેં 2 વર્ષ પહેલા જાપાનમાં એવું થયું કે જાપાનમાં જ્યોતિષીઓ તમને આ સર્જરી કરીને ખરેખર કરી આપે છે. એટલે ક્યારેક કવિઓ જે વાસ્તવિકતાની કલ્પના અગાઉથી કરતા હોય છે, એમાં આ મારું એક મુક્તક હતું. નાળચું બંદૂકનું તોડી બનાવી વાંસળી. નાળચું બંદૂકનું તોડી બનાવી વાંસળી. લો ધડાકાની અસર લઈ સૂરમાં પાછી વળી. લો ધડાકાની અસર લઈને સૂરમાં પાછી વળી. ને છોડ તુલસીના ઉગાડ્યા તોપના કુંડા કરી. છોડ તુલસીના ઉગાડ્યા તોપના કુંડા કરીને આગ ઝરતી લાગણી લીલાશમાં પાછી વળી. આગ ઝરતી લાગણી. તો હજી કેટલાક પુસ્તકો સંભળાવું તમને. જેમને આપી હતી શરણાઈઓ એ જ આપે છે પરત કઠણાઈઓ.
જેમને આપી હતી શરણાઈઓ એ જ આપે છે પરત કઠણાઈઓ, ને જે સમજતા થઈને લડતા થાય છે, જે સમજતા થઈ ને લડતા થાય છે તેઓ સગપણમાં હશે બે ભાઈઓ. જે સમજતા થઈને લડતા થાય છે તેઓ સગપણમાં હશે બે ભાઈઓ. ઘણી વાર આપણને લોકો જીવન આપને કઈ ન હેરાન કરતા, આપણા સુખને હેરાન કરતા. મને જીવતો રાખી ને મારા સુખને મારી નાખે છે. મને જીવતો રાખી મારા સુખને મારી નાખે છે. ચિત્તા પર ચડતા પહેલા ચિંતાથી બાળી નાખે છે. ને અંધારે મેં દીપ જલાવ્યો એ ગુનાની શિક્ષામાં, અંધારે મેં દીપ જલાવ્યો એ ગુનાની શિક્ષામાં મારી અંદર ઝળહળતો એક સૂરજ થારી નાખે છે. બધા લોકો ઘડિયાળ પહેરી રાખતા હોય છે. તો આ અરીસાની જગતમાં શોધ થઈ છે જ્યારથી, આ અરીસાની જગતમાં શોધ થઈ છે જ્યારથી માણસે ચહેરો ગુમાવ્યો છે સ્વયંનો, ત્યારથી માણસે ચહેરો ગુમાવ્યો છે સ્વયંનો ત્યારથી ને આ સમયને માપનારાઓ જ ગુનેગાર છે. આ સમયને માપનારાઓ જે ગુનેગાર છે હથકડી પહેરી ફરે છે એટલે ઘડિયાળથી. હું અત્યારે સ્કૂલમાં પ્રિન્સિપલ હતો, પણ અત્યારે રિટાયર્ડ પેન્શન. એક વખત ગઈ વર્ષે મારું 2 મહિના પેન્શન અટકી ગયું. મેં કેમ? તો કે તમે હયાતીનો દાખલો નથી આપ્યો. એટલે એમાં દર વર્ષે પછી ખબર પડી મને કે દર વર્ષે જૂન મહિનામાં, આ મહિનામાં હું અઠવાડિયે 3 દિવસ પહેલા હું દાખલો આપી રહ્યો બેંકમાં, એટલે યાદ આવ્યું. પણ મેં કીધું હું તો હયાત જ છું, પણ એમ ના લે તમે હયાત છો, તમે હયાત છે એમ ના લે કે તમે દાખલા આપો તો માનીએ તમે હયાત છે. બરાબર છે. ડોક્ટર નથી કહેતા કે હું સાહેબ એની જોક્સમાં આવે છે ને કે તમે મરી ગયા છો, ડોક્ટર કે હું તો જીવતો છું, પણ કે કાનમાં ભોગડી જ નાખો. એવું થયું હતું કે જન્મ્યા છો ખરેખર તો જન્મનો દાખલો લાવો. જન્મ્યા છો ખરેખર તો જન્મનો દાખલો લાવો, અને જીવન પૂરું થયું છે તો મરણનો દાખલો લાવો. જીવન પૂરું થયું છે તો મરણનો દાખલો લાવો. હવે સાંભળજો આગળ મયુર કે જન્મ મૃત્યુની વચ્ચેનું જીવન જો જીવ્યા હો તો, જીવન મૃત્યુ વચ્ચેનું જીવન, જન્મ મૃત્યુ વચ્ચેનું જીવન જો જીવ્યા હો તો જીવન કેવી રીતે જીવ્યા? સ્મરણનો દાખલો લાવો. જીવન કેવી રીતે જીવ્યા? દાખલો લાવો. તો આપણે વાસ્તવિક જીવનમાંથી કવિતા આવતી એ આ છે. બાકી તો હોય મનમાં એ બધું કહેવાય નહીં, ને ના કહો ને તો આ બધું સહેવાય નહીં. હોય મનમાં એ બધું કહેવાય નહીં, ના કહો તો આ બધું સહેવાય નહીં. ને આંખ ખુલ્લી ગઈ પછીથી જાણ થઈ, આંખ ખુલ્લી ગઈ પછીથી જાણ થઈ કે આંખ મીચી દિલ કદી દેવાય નહીં. આંખ ખુલ્લી ગઈ પછીથી જાણ થઈ કે આંખ મીચી દિલ કદી દેવાય નહીં. કારણ કે પ્રેમમાં કોઈ ગેરંટી નથી આવતી. આમ લાગે છે બધું રંગીન છે, પણ ખરેખરમાં બહુ ગમગીન છે. પ્રેમ ટકશે કોઈ જ ગેરંટી નથી. ગિફ્ટમાં આ વેટી મેડ ઇન ચીન છે. આમ લાગે છે બહુ રંગીન છે, તે છતાં બધું ગમગીન છે. પ્રેમ ટકશે કોઈ ગેરંટી નથી. ગિફ્ટમાં વેટી, ગિફ્ટમાં આ વેટી તો મેડ ઇન ચીન છે. તો આ કેટલાક મુક્તક હતા. હવે તમને એક ગઝલ સંભળાવું મારી. આ એક મિત્ર સાંભળી, પણ આમાં ઘણા બધા નવા મિત્રો છે એટલે ગઝલ છે. ત્વચાનું આવરણ રાખી મને અંદરથી ઘેર્યો છે. ત્વચાનું આવરણ રાખી મને અંદરથી ઘેર્યો છે, ને હવાના તાર કાંતી ને પછી મેં શ્વાસ પહેર્યો છે. હવાના તાર કાંતી અને પછી મેં શ્વાસ પહેર્યો છે. ને ઊંચાઈ સર કરી શકશે શિખરની એ જ માણસ જે, ઊંચાઈ સર કરી શકશે શિખરની એ જ માણસ છે
જીવનની સર્વે બાબતમાં બહુ ઊંડો ઉતર્યો છે. હવા પણ ખુશનુમા લાગે છે એનું એક કારણ છે. હવા પણ ખુશનુમા લાગે છે એનું એક કારણ છે, નથી આ ચિત્રમાં, આ તો હકીકતમાં જ દરિયો છે. નહીં તો આપણા હોવા ને ન હોવામાં ફરક ક્યાં છે? અહીં તો આપણા હોવા ન હોવામાં ફરક ક્યાં છે? જગતના એક ટોળામાં મને ખુદને ઉમેર્યો છે. જગતના એક ટોળામાં મને ખુદને ઉમેર્યો છે. ત્વચાનું આવરણ રાખી મને અંદરથી ઘેર્યો છે ને હવાના તાર કાઢીને પછી મેં શ્વાસ પહેર્યો છે. અને એક ગીત સંભળાવું તમને. જીવનની વાસ્તવિકતા અને કરુણતાની બે વાત ગીતમાં સરસ રીતે છે કે દરિયા તીરે રેતી ઉપર નામ હજુ લખતો હતો ને ધસમસતું એક મોજું આવ્યું, ત્યાં જ બધું ભૂસાઈ ગયું. દરિયા તીરે રેતી ઉપર નામ હજુ લખતો હતો ને ધસમસતું એક મોજું આવ્યું, ત્યાં જ બધું ભૂસાઈ ગયું. ને જીવતર ઉપર કેવી રીતે ફરી વળે છે પાણી, એની વર્ષોથી સમજણ નહોતી, એ પલભરમાં સમજાઈ ગયું. દરિયા તીરે રેતી ઉપર નામ હજુ લખતો હતો, ધસમસતું એક મોજું આવ્યું. પોતાનું છે કોણ અહીં ને કોણ પારકું, એની છે આ યાદી, એમાં કાયમ થોડી છેકછાક તો રહેવાની. પોતાનું છે કોણ અહીં ને કોણ પારકું, એની છે આ યાદી, એમાં કાયમ થોડી છેકછાક તો રહેવાની. અલગ અલગ છે રીતો સૌની, આંખોમાં ને શ્વાસોમાં ને હૈયામાં ને ધડકનમાં ને લોહીમાં પણ વહેવાની. અલગ અલગ છે રીતો સૌની, આંખોમાં ને શ્વાસોમાં ને હૈયામાં ને ધડકનમાં ને લોહીમાં પણ વહેવાની. ચહેરા ઉપર ચહેરાઓમાં અસલી શું ને નકલી શું એ પોતાને પણ ખબર પડે નહીં, એમ બધું ગૂંચવાઈ ગયું. દરિયા તીરે રેતી ઉપર રામ હજુ લખતો હતો. ને બીજો બંધ છે ગીતનો, ઘણા બધા છે રસ્તાઓ પણ મંજિલ સુધી પહોંચે એવો એકાદો પણ રસ્તો અમને ક્યાંય નથી દેખાતો. ઘણા બધા છે રસ્તાઓ પણ મંજિલ સુધી પહોંચે એવો એકાદો પણ રસ્તો અમને ક્યાંય નથી દેખાતો. હવે જોજો ઊંધું કે ઘણી બધી છે મંજિલો પણ ત્યાં લગ જવા આ બાજુ કે તે બાજુથી એક રસ્તો ક્યાંય નથી લંબાતો. કોન્ટ્રાસ્ટ બહુ સરસ છે. ઘણા બધા છે રસ્તાઓ પણ મંજિલ સુધી પહોંચો એવો એકાદો પણ રસ્તો અમને ક્યાંય નથી દેખાતો. ઘણી બધી છે મંજિલો પણ ત્યાં લગ જવા આ બાજુ કે તે બાજુથી એક રસ્તો ક્યાંય નથી લંબાતો. આંખો તો ખુલ્લી જ હતી પણ અંધારું ઘનઘોર હતું ને પછી જરા અંદર જોયું તો અજવાળું દેખાઈ ગયું. પછી જરા અંદર જોયું તો અજવાળું દેખાઈ ગયું. દરિયા તીરે રેતી ઉપર નામ હજુ લખતો હતો ને ધસમસતું એક મોજું આવ્યું, ત્યાં જ બધું ભૂસાઈ ગયું. ને જીવતર ઉપર કેવી રીતે ફરી વળે છે પાણી, એની વર્ષોથી સમજણ નહોતી, એ પલભરમાં સમજાઈ ગયું. સાહેબે વાત કરી વિજ્ઞાનની. હમણાં કાનપુર છે 23 તારીખે, એમાં એ પેલા અલગ સેશન છે, એમાં ટેકનિકલ સેશન, લિટરેચર એન્ડ સાયન્સ એવા કેટલાક સેશન હવે લોકો મોટા શહેરમાં આવા ફંક્શનમાં પણ હોય છે. એમાં મને આ તક મળતી હોય છે. એવી એક સરસ ગઝલ તમારી સામે રજૂ કરી, વિજ્ઞાનની ગઝલ. વીજળી વેતી ફરે છે જેમ વાહક તારમાં, વીજળી વેતી ફરે છે જેમ વાહક તારમાં, એમ હું વેતો ફરું છું રોજ તારા પ્યારમાં. ને આપણા રસ્તા ઉપર અવરોધનું કારણ બની, આપણા રસ્તા ઉપર અવરોધનું કારણ બની લોક પાવર થઈ બળે છે પારકા વ્યવહારમાં. બીજા અવરોધ નાખેલી વાત. ને ફ્યુઝ જો ઉડી જશે ને તો એ ફરી બાંધી દઈશ. ફ્યુઝ જો ઉડી જશે તો એ ફરી બાંધી દઈશ, પણ હૃદયના તાર વચ્ચે સ્વિચ તો તું રાખમાં. હો કનેક્શન લૂઝ ત્યારે શોર્ટ સર્કિટ થાય છે. હો કનેક્શન લૂઝ ત્યારે શોર્ટ સર્કિટ થાય છે. ત્યાં ભલે તણખા જરે પણ તું તો ઝટકા મારમાં. તાર છે જીવંત, એનો સ્પર્શ છે બહુ જોખમી. તાર છે જીવંત, એનો સ્પર્શ છે બહુ જોખમી. આ પ્રેમ પણ એવો જ છે તો પણ તું હિંમત હારમાં.
વીજળી વેતી ફરે છે જેમ વાહક તારમાં, એમ હું વેતો ફરું છું રોજ તારા પ્યારમાં. હજી બીજે એક બે મુક્તક તમને કહું. ભલે તમારી આંખો સઘળું જોઈ શકે છે દુનિયામાં, પણ એ આંખોથી પોતાનો આભાસ તમે ક્યાં જોયો છે? ભલે તમારી આંખો સઘળું જોઈ શકે છે દુનિયામાં, પણ એ આંખોથી પોતાનો આભાસ તમે ક્યાં જોયો છે? રામાયણ ને મહાભારતની વાત કરો છો કાયમ, પણ રામાયણ ને મહાભારતની વાત કરો છો કાયમ, પણ કદી તમારો પોતાનો ઇતિહાસ તમે ક્યાં જોયો છે? સૌ કહે છે કે આવજો, પણ ક્યાં આવજો કહેતા નથી. સૌ કહે છે આવજો, પણ ક્યાં આવજો એ કહેતા નથી. જાઓ મળવા, તે દિવસે ઘર ઉપર રહેતા નથી. ગામ આખાને કરે છે દાન એવા દાનવીર, ગામ આખાને કરે છે દાન એવા દાનવીર, જેના ઉછીના લીધા છે ને એમને દેતા તો કહેજો. આજે બધા લોકો વિચારોની અલગ દુનિયા બનાવે છે. બધા લોકો વિચારોની અલગ દુનિયા બનાવે છે અને પછી મરજી મુજબ આખું જગત પોતે ચલાવે છે. બધા લોકો વિચારોની અલગ દુનિયા બનાવે છે, પછી મરજી મુજબ આખું જગત પોતે ચલાવે છે, અને થવાનું થાય છે એ આપણા આ હાથમાં ક્યાં છે? થવાનું થાય છે એ આપણા હાથમાં ક્યાં છે? છતાં જ્યોતિષીને સૌ હાથની રેખા બતાવે છે. થવાનું થાય છે આપણા હાથમાં ક્યાં છે? છતાં જ્યોતિષીને સૌ હાથની રેખા બતાવે છે. તો બીજું વધારે એક વિજ્ઞાન મુક્તક. પૂર્વે હતો એ વાનર, માણસ બની ગયો છે. પૂર્વે હતો એ વાનર, માણસ બની ગયો છે. અને એ વાત સૌની પહેલા ડાર્વિન કહી ગયો છે. પણ માણસની કુદાકૂદને જોતા હજુ લાગે, માણસની કુદાકૂદને જોતા હજુ લાગે, માણસમાં થોડે અંશે વાનર રહી ગયો. વાહ ભાઈ વાહ. પૂર્વજોમાં છોકરો લોખંડ રૂપે અવતર્યો. મેગ્નેટિક ઇલેક્ટ્રિક. પૂર્વજોમાં છોકરો લોખંડ રૂપે અવતર્યો ને આદિ પૂર્વજ છોકરીએ દેહ ચુંબકનો ધર્યો. આદિ પૂર્વજ છોકરીએ દેહ ચુંબકનો ધર્યો ને દ્રવ્ય નામે છોકરો ઊંચાઈ પર બેઠો હતો. દ્રવ્ય નામે છોકરો ઊંચાઈ પર બેઠો હતો. ગ્રેવિટી કન્યાને જોતા વે તે નીચે સર્યો. ગ્રેવિટી કન્યાને જોતા વે પ્યોર સાયન્સ નું છે, એટલે થોડીક ટર્મ ખબર ન હોય સાયન્સ ની તો મજા ના આવે એવું છે. એક એસિડ બેઝ કે એસિડ બેઝ મિલ ગયા. હું પેલા નેશનલ લેવલ પર જાઉં ત્યાં થોડીક રજૂઆત હિન્દીમાં, આ બધાનું હિન્દીમાં પણ છે મારું જે साइंस ની કોઈ ને. जिस तरह से बिजली बहती है बहक तार में, इस तरह से मैं भी कहता हूँ. જેટલા બધા સાયન્સ પોએટ્રી છે એ બધા હિન્દીમાં પણ છે, કારણ કે બહાર જ્યાં નેશનલ લેવલ પર રજૂ કરવાની હોય ત્યાં. એસિડ બેઝ મિલ ગયા તો ક્ષાર હો ગયા, एसिड बेज मिल गया तो क्षार हो गया, परमाणुओं में इस तरह से प्यार हो गया, परमाणुओं में इस तरह से प्यार हो गया. पानी था मेरा कोई भी आकार नहीं था, पानी था मेरा कोई भी आकार नहीं था, सुपात्र मिल गया तो लो आकार हो गया, सुपात्र मिल गया तो लो आकार हो गया. पहले तो यहाँ ईव और आदम ही मिले थे, पहले तो यहाँ ईव और आदम ही मिले थे, जो बात बढ़ गई तो ये संसार हो गया, जो बात बढ़ गई तो ये संसार हो गया. પછી ગ્રહણ પર છે, પ્રેમમાં પણ ગ્રહણ આવે ને સૂર્ય ચંદ્રનું પણ ગ્રહણ. सूरज चांद का एक लय हो गया है, सूरज चांद का एक लय हो गया है, सूरज चांदनी का प्रणय हो गया है, सूरज चांदनी का प्रणय हो गया है. सीधी लाइन में बाद मुद्दत वो आए, सीधी लाइन में बाद मुद्दत वो आए, मगर चांद का तो ग्रहण हो गया.
તો આ બધું ત્યાં બહાર જાઉં છું ત્યાં બધું ચાલતી મારી કવિતાઓ છે. પતી જાય તો કહેજો મને. તો હું તો 35 મિનિટ વાળો શિક્ષક છું. હા, હમણાં એકવાર મિત્ર સાયન્સ ગ્રાફીનું મેગેઝિન ચલાવે છે. એ કે સાહેબ આ તો અંક આરોગ્ય વિશે છે ને તમે આરોગ્યની ગઝલ લખીને મોકલો. મેં કીધું હું તો એવું લખતો નથી. ન લખતા તો લખો કે મને સવારે મોકલો. મેં કીધું કે આ ઓર્ડર થી કઈ ઓલા ફાવડા ગાંઠિયા છે કે બનાવી દો, પણ કે મને વિશ્વાસ છે કે તમે લખશો. મેં કીધું ચાલો આ બીજાને મારા પર વિશ્વાસ છે ને મને મારા પર વિશ્વાસ નથી. પછી લખી 2 કલાકમાં જ મોકલી આપી કે ત્રિફળાની રોજ ફાકી ખાઉં છું ને સવારે સાવ હળવો થાવ છું. ત્રિફળાની રોજ ફાકી ખાઉં છું ને સવારે સાવ હળવો થાવ છું. અર્થ આયુર્વેદનો જાણ્યા પછી વાત પિત્ત ને કફના ગીતો ગાઉં છું. જિંદગી છે એક ઉકાળો અહીં, જિંદગી છે એક ઉકાળો અહીં, એ દવા સમજી અને પી જાઉં છું. વાગીતી બંદૂકની ગોળી મને, વાગીતી બંદૂકની ગોળી મને, લો દવામાં પણ હું ગોળી ખાઉં છું. વાગીતી બંદૂકની ગોળી મળે, દવામાં પણ ગોળી ખાઉં છું. ને ક્યાંય ના જાઉં છતાં ચાલ્યા કરું. હું સવારે બાગમાં દેખાઉં છું. ક્યાંય ના જાઉં છતાં ચાલ્યા કરું. હું સવારે બાગમાં દેખાઉં છું અને શ્વાસની આ આવજા અટકાવીને, શ્વાસની આ આવજા અટકાવીને ફેફસામાં હું ઘડીક રોકાઉં છું. શ્વાસની આ આવજા અટકાવી ફેફસામાં હું ઘડીક રોકાઉં છું. અને યોગથી પણ રોગ અટકે, એટલે યોગથી પણ રોગ અટકે એટલે હું અંગે અંગથી મરડાવું છું. ત્રિફળાની રોજ ફાકી ખાઉં છું ને સવારે સાવ હળવો થાઉં છું. ગણિતમાં એક ગઝલ છે કે સેક થીટા સાઇન થીટા કોસ થીટા, સેક થીટા સાઇન થીટા કોસ થીટા, ફાયદો છે તોય લાગે લોસ થીટા. મેથેમેટિક છે કે માથે ટીક ટીક, એ સમજવામાં થયો બેહોશ થીટા. મેથેમેટિક છે કે માથે ટીક ટીક, એ સમજવામાં થયો બેહોશ થીટા. કોઈ પણ ખૂણો નહીં માપી શકે, કોઈ પણ ખૂણો નહીં માપી શકે, એવો મળ્યો છે અમને બોસ થીટા. માપ ખુદનું કાઢવું ફાવે નહીં, માપ ખુદનું કાઢવું ફાવે નહીં, એ સતત કાઢે બીજાના દોષ થીટા. હું ફસાયો છું અહીં ત્રિકોણમાં, હું ફસાયો છું અહીં ત્રિકોણમાં, 180% અફસોસ થીટા. 180% અફસોસ થીટા. સેક થીટા સાઇન થીટા કોસ થીટા, ફાયદો છે તો લાગે લોસ થીટા. અને તમે ના નહીં પડે તું મારે કરી રાખીશ. હા, ભગવાને માણસ બનાવ્યો ત્યારે ડિઝાઇન બનાવી હશે. હા, તો આમ કેમ નાક બનાવવું, ક્યાં એનો બધી પ્લાન કર્યો હશે ને. વિજ્ઞાનનું મુક્તક છે. પ્રથમ રેતી ઉપર દોરી હશે માણસ સમી છાયા, પ્રથમ રેતી ઉપર દોરી હશે માણસ સમી છાયા, ને પછી અલગ બે જાત રાખી ને બેઉમાં રાખી પછી માયા. અલગ બે જાત રાખી બેઉમાં રાખી પછી માયા. કરી છે શોધ કોણે કઈ રીતે સાથી આ માણસની, કરી છે શોધ કોણે કઈ રીતે સાથી આ માણસની, અમીબાથી તે મોટી બા સુધી મળતા નથી પાયા. અમીબાથી મોટી બા સુધી મળતા નથી પાયા. અને છેલ્લે હવે મુક્તક કહીને મારી વાત પૂરું કરું. હજુ પણ સફરજન તો નીચે પડે છે, હજુ પણ સફરજન તો નીચે પડે છે. હવે ઝાડ નીચે ક્યાં ન્યૂટન મળે છે. નથી આપી શકતા જે આકાર ખુદનો, નથી આપી શકતા જે આકાર ખુદનો, જગતના બીબા ઢાળમાં એ ઢળે છે. તો આવું તો ઘણું બધું છે. કાગળના જંગલમાં મારું મન ખોવાયું, હિસાબો મેળવવામાં જીવન ખોવાયું. આચાર્ય તરીકે જે કાગળમાં હતો ત્યારે આ ટેબલ પર બેઠા, કાગળના જંગલમાં મારું મન ખોવાયું,
હિસાબો મેળવવામાં જીવન ખોવાયું, 7 સમંદર પાર કરીને શોધું છું, કાગળની હોળીમાંથી બચપણ ખોવાયું. અને મેં તો ઉછીની આપી હતી જેને તલવાર, એણે મારા પર કર્યો છે પહેલો પ્રહાર. મેં તો ઉછીની આપી હતી જેને તલવાર, એણે મારા પર કર્યો છે પહેલો પ્રહાર. એના કહેવાથી જ મેં જ કાઢી આપી હતી ધાર. એના કહેવાથી મેં જ કાઢી આપી હતી ધાર, પછી એના હાથે જ અમે ખાધો છે માર. પણ આજે માર ખાવાને બદલે આપ સૌનો આજે પ્યાર ખાધો છે. આપ સૌએ મને સહન કર્યો, ખૂબ આનંદ અને ગૌરવ અનુભવું છું. કવિને મળવું એ લાવો હોય છે, પણ એનાથી છૂટા પડવું ને એ મહાન લાવો હોય છે. तो आप सब हमारा लाभ लियो. कभी कभी तो यूं ही हमने अपने दिल को बहलाया है, जिन बातों को हम नहीं समझे औरों को समझाया है.